દિશા કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્ય સંગ્રહો છે. આ બધા જ કાવ્યો સમગ્ર કવિતા નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. પ્રકૃતિ, પ્રેમ, વિશ્વશાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયો એમના કાવ્યોમાં સુપેરે પ્રગટ થયા છે. વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત છે. જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે. પુરાણોમાં ગુજરાત તેમનો સંશોધન ગ્રંથ છે. અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિષામો તેમના નવલિકા ગ્રંથો છે. ગોષ્ઠી તેમજ ઉઘાડબારી તેમના હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે. આંદામાનમાં ટહુકિયા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી તેમના પ્રવાસ પુસ્તકો છે. સાપના ભારા તથા હવેલી એકાંકીના સંગ્રહો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ ઈશામો સીધા અને અન્ય તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે. તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમના નિશીથ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવાઓ આપી હતી. કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે. નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે, સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા. કૌરવોમાં રહેલી વેર વૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો વસવસો છે. આથી શોકાતુર સ્વજનોની ચીસ એમને સંભળાતી હોય એવું માને છે. આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે છે. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે. તેમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ એમને ન્યાયપ્રિયતા બતાવે છે. પ્રકરણ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યખંડના લેખક ઉમાશંકર જેઠાલાલ જોશી છે. તેમનો જન્મ ઈસવીસન 21/7/1911 અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો અને તેમનું અવસાન ઈસવીસન 19/12/1988 થયું હતું. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. સાપના ભારા તથા હવેલી તેમના એકાંકી સંગ્રહો છે. પ્રસ્તુત નાટ્યખંડમાં મહાભારતના યુદ્ધમાં કૌરવોનું મૃત્યુ થવાથી યુધિષ્ઠિર પોતાનો પશ્ચાતાપ પ્રગટ કરે છે. કેમ? કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તમે નિશ્ચિત બન્યા ને? કોણ શત્રુઓ, મુનિવર? કેમ કયા શત્રુ? કૌરવો વળી. મારી હાંસી કરો છો શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ. આપને ખબર નથી? કૌરવોને અમે હતા પિતરાઈ. હા, એટલે હું ન જાણું. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમ્રાગણમાં તો શત્રુ હતા ને? હવે તમારો પથ નિષ્કંટક થયો. હા, કાંટો પગમાં બેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં ઘર કરી વસ્યા. કેમ પૃથાપુત્ર વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખાડી શકો ને? યુદ્ધમાં તમને જય મળ્યો, એથી જુઓ ને અમારો બધાનો હરખ માતો નથી. જય
જય કેવો? ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે. મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. આ શું બોલો છો? 12 વર્ષ વનવગડામાં આથડ્યા. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માંગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ગેલછા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, દૃષ્ટદ્યુમન ગયા. દ્રૌપદીના 5 પુત્રો ગયા ને કર્ણ એને સુતપુત્ર કહેતા. આ જીભ ગપાઈ કેમ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાકનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. અરે રાજલક્ષ્મીને તો તમે રાત દી ઝાંખ્યા કરી છે ને આજે શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના સ્વપ્ન સેવતા હતા. ભૂલ થઈ ગઈ. કહું છું, 1000 વાર ભૂલ થઈ. માંસને માટે કૂતરા લડવાટ કરે છે, એમ અમે લડી મર્યા. તો લડ્યા વગર તે કઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? તો એના વગર ચાલત. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? એમણે મારા માટે ઘણું કર્યું છે, સહ્યું છે. એમને રાજ ભાવતું હોય તો ભલે, રહ્યું રાજ્ય. ખાઈ પીએ ને મજા કરે. હું તો એમને કહ્યું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાડી કલેવર છોડીએ. જોઈ લ્યો આ અનુપમ કાયરતા. ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે. અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું. મોટાભાઈ, એ તારા મારા પરાક્રમોનું જ આ રાજમુંગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણા લોહિયાળ હાથથી અડકીને શું મેળવવાના છીએ? સ્વજન સોણીતે યમુના ગંગા ઉભરાવી, વનમાં તપ મંગલ સલીલ, દોસું કલંક કરવા. 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે? હવે તો બધાને નિરાંતે જપવા દો. આજ સુધી બધાએ લડાઈથી જ રાજ મેળવ્યા છે કે તમે જ એક નવાઈ કરી? મોટા ભાઈ, હું તો મન બુદ્ધિ ગણાવું. મારે તમને શું કહેવાનું હોય? તમે અગાડથી જ ચેતવ્યા હોય તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં ને આ દારૂનું યુદ્ધ પણ ન થાય. લોહીના આંધણ મુક્ત જ નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્યે પણ ન આવત. અમને શી ખબર કે તમારી ક્ષમાને શાંતિની વાતો આટલે ઊંચે પાટીદાળીએ જઈ પહોંચશે. હજી ક્યાં મોડું થયું છે? શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. એમ નથી. મહાન પ્રયત્નો કર્યા, પણ તે બધા હલાહલ દોડવામાં જ ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યા ત્યાંથી સવાર. ભૂલ જ ક્યાં છે? અથવા તમારી વાત થાય? ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. હવે જવા દો બધી લાંબી ટૂંકીને સૌને ઠરી ઠામ બેસવા વાળા આવવા દો. આજ લાગી તો તમારે વાડે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. એ રહ્યું રાજપટ. તમે મજાથી ભોગવો ભાઈ. મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીજો વચ્ચે લોહી નીંગણતો મુંગટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ. પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ. તમે જ વનવાસ દરમિયાન કહેતા ને કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શો બોધ છે? મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા? હું પણ એ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથમાં રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. પણ આપણે હથિયાર બન્યા ને. કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારનો વાંક કે કુહાડીનો? એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવો. બસ કરો હવે તમારું તત્વજ્ઞાન. ઘણું થયું, ધરાઈ ગયા હવે. એની એ જૂગ જૂની ક્ષમાને શાંતિની વાતો. એ દહાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી કરત. એને આપવું હતું અમરપદ. ક્ષમાપદ છોડાય? દ્રૌપદીનું ગમે તે થાઓ ને દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? ના પાંચાલી, કઠણ કાળજુ કરીને હું છું 100 વારના. ઓછું ના અણસો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો? પણ એથી શું વળ્યું?
શરીર પડ્યા, દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ નિર્દયતા સામે, અને લડી બેઠા તેમના શરીરો સાથે. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું. ને શાસ્ત્રનું વચન ન હોય તો એ શું? આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડીવ હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું. દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. અરે, આખા આકાશમાં દસેય દિશામાં એ જ ઘોર આક્રંદ અવાજ આવે છે. પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરી છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના 2 આંસુ હોય તો આપ એને, ને એની બળતી જાળને ઠાર. દેવી મહાકાલી. સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનો લોહી છાંટવાથી જ બુઝાય છે, એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે. ભૂલો છો. એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતણમાં ઘી ઉમ્યું છે. દુનિયામાં મારામારી મટે તે સારું આપણે મારામારી કરી છે. અશાંતિ ફીટાડવા જતાં આપણને સ્મશાન શાંતિ મળી છે. પહેલા પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી, તો હવે શોકની રડાડો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. ન બોલું એમ મનમાં ગણ્યું જ થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત તે દુશ્મનને ફાવે તેમ કરવા દીધા હોત તો ઠીક શાંતિ જળવાત કેમ? ચોક્કસ. 2 પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. પાપને પણ પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તો એ બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ, ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. પણ થવાનું થઈ ગયું હવે. અરે વાહ, હવે ઘણું બધું. હું પણ કહું છું, જો છે તે હવે જ છે. 12 વર્ષ વનમાં બમ્યાને કેટલાય વિતકોને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે. તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવડિયા કરે છે. સૂર્યોદયને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝુઝુમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાંતે બેસીએ. ભીમ, તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘવરું કેટલી મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને તો પેટ તો એક છે ને એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે? ધર્મરાજા દ્વૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા તે તમે કે બીજું કોઈ? એ જ હું. મારા જ વાંકે બધું થયું છે. એ તો હું ક્યારનોય કહું છું, ને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કોઈ પ્રાણી વિનાશ તો હોય જ છે. અરે, બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, ને કૂતરો બિલાડીને, તો વરુ કૂતરાને, ને માણસ વળી એ બધાને. આવી આખા જીવનની યોજના છે. તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. ઉપચા બીડાય તેમાં જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાક જંતુઓ તો છે. માટે મોટાભાઈ, મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. જે કે થયું તે બરાબર થયું છે. હવે હદ થાય છે. અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે. શાસ્ત્રમાં તું શું સમજે? વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. ભ્રાતૃસ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન, અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે. ભલે ભાઈ, ભલે. તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. જંગલોમાં ભટકીશ. યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ.
ને સાગરનો વડવાનળ બુઝાવવા જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે. એમ સમજે તો બધી વિડંબણા ટળી જાય. પણ રાજા ક્ષત્રિય સૈયામાં મરે એ તો અધર્મ કહેવાય. એનું મોત તો સમરંગણમાં જ શોભે. મારું મોત એમ થયું હોત તો ઠીક જ હતું તો, પણ આ તો બીજાનું મોત કરી કરાવીને અહીં ઊભો છું. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે. 2-3 ગીતા ગાશો તોય સમજે તો ભલા. હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો, પણ એક વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? અરે મારે હાથે ક્યાંય ઓછું થયું છે, પણ એ તો ઠીક. ધર્મરાજા, તમે જુગારમાં હોશિયાર છો, તો આ જરા મોટી બાજી જ છે, તોય શું સમજતા વાર કેમ લગાડો છો? એટલે તમે બધાએ એક મહાશતરંજના સોગઠા છો. કબૂલ. ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. હોડ બકો, એમાં આપણને ગણશો નહીં. એકવાર તો ભગવાને લાજ રાખી છે. આ ભજવણીનો સમય નથી. તમે નક્કામાં ખાણ ખાઓ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માંગો છો. જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને? મારું માનો તો કૌરવ મર્યાનો શોખ છોડી દો. અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો છે. મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય, તે બધા પણ આ મારી આગળ જીવતા જાગતા ફરે. મારે તે સહુને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયાર સાથે જ અથડાયા, માંસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. 25 દુનિયાઓ વળોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ, ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણા ને પોતાના બાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ, એ યુદ્ધને અશાંતિની આપણે મહાત કરીએ. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ અત્યારે અહીં જ હવે નવવિધાનના બીજ નાખો તો ઘણું છે. મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા? લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો. ધર્મરાજા, તમે શાંત થાઓ. ભૂતકાળ વિચારો તમારી આગળ કાપે છે. દયા કરો. ભવિષ્ય અવનવી આશાને સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે. તેને નિરાશ ન કરો. આય નિરાશા. તો સૃષ્ટિક્રમમાં આ યુદ્ધ વૃથા આવ્યું છે એમ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે. જુઓ ને, અત્યારે જ સુંદર નવું ચણતર અબાધિત રચિત શકાય છે. બધા ઝાડી ઝાકડા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો. કચરો તોય એકવાર સર્જનહારની અંગોલીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ ઉચિત ગણો છો? હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ભીખું થઈને રખડીશ ને. મારે એકને કાજે રે, સૂત વિયોગે આજે રે, માળી કેક જુરી મરે. પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. મને મારા ગાંડીવનું અભિમાન હતું. ગુમાનમાં હું સખણો ન રહ્યો. મારા જ પાપ પ્રગટ્યા છે. યુદ્ધ માટે તો હું જ કૂદાકૂદ કરતી હતી. આ શું છે બધું? એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું